ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફરીથી આપણે ભણી રહ્યા છે યુનિટ 9 માં રીડ છે ડ્રીપ ઇરિગેશન. આગલા રીડની અંદર ફર્સ્ટ રીડમાં આપણે યુનિટ 9 માં જોયું હતું વોટર એન્ડ એલિક્સિયર ઓફ લાઈફ. તો વોટર એન્ડ એલિક્સિયર, વોટર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન અવર લાઈફ. Water is the most important thing in our life. It plays a vital role in our life. If there is no water, we can't live. The living being, living organisms can't live. તો અહીંયા પણ એવું છે એક વાત કરે છે કે એની અંદર ઘણી બધી વસ્તુ કીધી તો કેવી રીતે સર્વાઈવ કરી શકીએ છીએ આપણે, કેવી રીતે જે રેઇન વોટરને આપણે કલેક્ટ કરી શકીએ છીએ, એને સેવ કરી શકીએ છીએ, એને યુટિલાઇઝ કરી શકીએ છીએ, એના વિશે થોડીક ઇન્ફોર્મેશન આપણને રીડ 1 માં આપી હતી. આજે રીડ 2 ની અંદર ડ્રીપ ઇરિગેશન, ખેતીની અંદર એગ્રીકલ્ચરની અંદર આપણે પાણી છે એનો ઉપયોગ કરતા હોય છે. પ્લાન્ટેશન માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. If there is no water, there is no plantation. Plantation શક્ય છે અને impossible to plant. તો plant કરવું એ impossible છે. તો અહીંયા એક ઇરિગેશન નો મતલબ થાય છે સિંચાઈ અને ડ્રીપ. તો જે ઇરિગેશન છે એ સિંચાઈની અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ હોય છે જે તમને સાયન્સમાં આગળ અલગ અલગ પ્રકારની જે સિસ્ટમ છે એ તમને શીખવાડેલી છે. આજે આપણે અહીંયા ઇંગ્લિશની અંદર ડ્રીપ ઇરિગેશન જે ખૂબ જ મહત્વની છે અને પાણીની બચત કરે એવી જે ફાયદાકારક એવી જે ડ્રીપ ઇરિગેશન છે એના વિશે આપણે શીખવાનું છે. Drip irrigation involves dripping water onto the soil at very low rates from a system of small diameter plastic pipes fitted with outlets called emitters. તો ડ્રીપ ઇરિગેશન છે શું? તો ડ્રીપ ઇરિગેશન શું કરે છે કે પાણી છે પાઇપની અંદરથી એ નાના નાના હોલ દ્વારા, એમિટર્સ એટલે હોલ, તો નાના નાના હોલ દ્વારા ટુ ધ પ્લાન્ટ, જે બી પ્લાન્ટ હોય છે એના એક્ઝેક્ટ પ્લાન્ટ પર એ પોતે શું કરશે? ડ્રીપિંગ કરશે. પાણી છે એને ડ્રીપિંગ કરશે. ફોર એક્ઝામ્પલ, એક આ પ્લાન્ટ છે એની ઉપર આ પાઇપ છે, તો અહીંયા આગળ એ પાઇપની અંદર નાનો એવો હોલ હશે જેને કારણે અહીંયા પાઇપ મૂકેલી હશે તો અહીંયા પાણી જશે. પછી અહીંયા સપોઝ પ્લાન્ટ છે તો અહીંયા હોલ હશે. તો વિથ ધ એક્ઝેક્ટ ડિસ્ટન્સ એ પોતે શું હોય છે? પાણી, એટલે બીજી બધી જે પાણી છે એ વેસ્ટેજ થશે નહીં. વિથ ધ પ્લાન્ટ, જે બી પ્લાન્ટ હશે ત્યાં આગળ જ એ પોતે પાણી એ ડ્રીપિંગ કરશે. અહીંયા જોઈએ આપણે વોટર ઇઝ સપ્લાઈડ ક્લોઝ ટુ પ્લાન્ટ્સ so that only that part of the soil in which the roots grows is wetted. Water is supplied close to plant. મેં હમણાં કીધું કે પ્લાન્ટ જે છે ત્યાં આગળ પાણી અહીંયા તમારે એપ્લાય કરવાનું છે જેનાથી આના જે મૂળ છે એ ત્યાં જઈને એ વેટેડ એટલે ભીના, એના મૂળ છે એ ભીના થશે, બાકીની જે વસ્તુ છે ત્યાં ભીનું થશે નહીં, એટલે પાણી વેસ્ટેજ થશે નહીં. Unlike surface and sprinkler irrigation, તો એટલે જે સ્પ્રિંકલર ઇરિગેશનમાં શું થાય છે કે જ્યારે ફુવારા પદ્ધતિ હોય છે તો એની અંદર એ બધી જ બાજુએ પાણી જાય છે. તમે દોડિયા પદ્ધતિ કરો તો એમાં પણ શું હોય છે કે બધે જ પાણી જતું હોય, જ્યારે ડ્રીપ ઇરિગેશનમાં એ પ્રકારની સિસ્ટમ હોતી નથી. which involves wetting the whole soils. બાકીની જે બધી સિસ્ટમ છે એમાં બધી જ એ સોઇલ છે, બધી જે જમીન છે એ ભીની થઈ જતી હોય છે. With drip irrigation, water applications are more frequent than with other methods, and this provides a very favorable high moisture level in the soil in which plants can flourish. તો બાકીની જે બધી એપ્લિકેશન છે એના કરતા આ જે ડ્રીપ ઇરિગેશન છે એ વધારે સારી છે, વધારે ફેવરેબલ છે, જેને કારણે જે જમીન છે એ વધારે સારી ફ્લરિશ એટલે કે નરિશ તેનું પોષણ થતું જોવા મળે છે. આ જે પાર્ટ છે એ બધા પ્રકારે મોઇસ્ચર એટલે કે ભીનો રહેશે, એટલે એને સતત પાણી મળતું હોય એ પ્રકારનું રહેશે. એને વધારે પડતું પાણી પણ નથી મળતું. ડ્રીપ ઇરિગેશન છે એટલે
વધારે સારું રહે છે. એન્ટ્રી એન્ડ વાઇન ઓર્ચાર્ડ્સ where one or more emitters can be provided for each plant. તો ઊંચા કોઈ ટ્રીઝ હોય તો એવા કોઈ ટ્રીઝ ની અંદર પણ તમે યુઝ કરી શકો છો. એના માટે એક કે બે એમિટર, એક કરતા વધારે પણ એમિટર, જ્યારે વૃક્ષ હોય છે તેને વધુ જરૂર પડે પાણીની, તો મોર ધેન 1 એમિટર્સ નો પણ તમે ઉપયોગ કરી શકો છો. Generally only high value crops are considered because of the high capital costs of installing a drip system. જ્યારે હાઈ વેલ્યુ એટલે કે વધારે પૈસા તમે કમાઈ શકો એવા જે પ્લાન્ટ હોય ને એની અંદર તમે આ ડ્રીપ ઇરિગેશન નો ઉપયોગ કરો, કારણ કે ડ્રીપ ઇરિગેશન માટે પણ તમારે એ મેન્ટેનન્સ પ્લસ એ તમારે ઇન્વેસ્ટમેન્ટ વધારે કરવું પડતું હોય છે. Normally the crop would be planted along counter lines and the water supply pipes would be laid along the counter also. So सामान्य रीते crop would be planted along the counter lines and the counter lines એટલે શું એક દોરિયાની અંદર જે છે લાઈનની અંદર એ પોતાને રોપવામાં આવતો હોય છે. તો counter lines and the water supply pipes would be laid along the counters also. Drip irrigation is suitable for most soils. આ રીતે લાઈનમાં મૂકવામાં આવે છે. ડ્રીપ ઇરિગેશન છે એ દરેક પ્રકારની જમીન, એ કાળી હોય કે પછી યલો હોય, રેડ હોય, વોટેવર કોઈ પણ જમીન હોય તો દરેક જમીન માટે આ ડ્રીપ ઇરિગેશન છે સુટેબલ છે. On clay soils water must be applied slowly to avoid surface water ponding and drowning. તો ડ્રીપ ઇરિગેશન છે જ્યારે કોઈ જમીન છે on clay soil machine ત્યારે clay soil water, તો જ્યારે ક્લે હોય માટિયાળ જમીન હોય તો એની અંદર શું કરવાનું છે, એકદમ ધીમું પાણી જવા દેવાનું છે. જો ધીમું પાણી જશે તો ને તો એની અંદર એ પાણી ભરાઈ જશે નહીં. On sandy soils higher emitter charges rate will be needed to ensure adequate lateral wetting of the soil. જ્યારે રેતાળ જમીન છે, માટિયાળ જમીન હોય તો એની અંદર જે પાણીને છે ને એબ્ઝોર્બ કરવાની શક્યતા ધીમી હોય છે, એટલે એની અંદર કેવું હોવું જોઈએ તો ક્લેની અંદર એકદમ સ્લો હોવું જોઈએ. જ્યારે રેતાળ હોય છે, સેન્ડી હોય છે તો એની અંદર કેવું હોવું જોઈએ, એમીટર થોડો એ લાર્જ હોવો જોઈએ, એટલે થોડો મોટો અને સ્પીડી હોવું જોઈએ, કારણ કે એ પાણી છે વધારે નીચે લઈ જાય, એની વિતરણ શક્તિ છે એ વધુ જોવા મળે છે. One of the main problems with the drip irrigation is blockage of the emitter. હવે શું ફાયદા છે તો આપણે જાણી લીધું, પરંતુ એનો ગેરફાયદો કયો છે તો સૌથી પહેલા બ્લોકેજ થઈ જાય. સપોઝ જો અહીંયા બ્લોક થઈ ગયું તો આગળ પાણી જતું બંધ થઈ જાય છે, તો એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. All emitters have very small water waves ranging from 0.2 to 2.0 mm. તો 0.2 થી માંડી અને 2.0 સુધીનો જ એનો એમીટર હોય છે, હોલ હોય છે. And this can become blocked if the water is not clean. જો પાણી ચોખ્ખું ના હોય, એકદમ નાનું એવું હોય તો એને કારણે જે પાઇપ છે બ્લોક થઈ જશે. Thus it is essential for irrigation water to be free of sediment. Sediments એટલે નીચેના જે કાપ હોય છે એનાથી મુક્ત, એટલે કે એકદમ શુદ્ધ પાણી હોવું જોઈએ. If this is not so, જો નહીં હોય તો then filtration of the irrigation water will be needed. તો ઇરિગેશન માટે જે ફિલ્ટરેટ જે છે એ થયેલું હોવું જોઈએ, એટલે ત્યાં ફિલ્ટર મૂકવું જરૂરી છે. જ્યારે ટેન્કની અંદરથી પાણી નીકળતું હોય તો જો તમે ફિલ્ટર મૂકી દેશો તો પાણી ઓટોમેટિક ફિલ્ટર થઈને બહાર પાઇપમાં જશે. How it works? હવે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ કામ કેવી રીતે કરે છે તો સૌથી પહેલા the pump unit takes water from the source and provides the right pressure for delivery into the pipe system. તો સૌથી પહેલા જે પંપ યુનિટ હોય છે એનાથી પાણી છે નીકળે છે અને વિથ ગ્રેટ પ્રેશર, એની માટે પ્રેશર ખૂબ જરૂરી છે. વિથ ગ્રેટ પ્રેશર એ બહાર આવે છે અને પાઇપ જે છે તે આગળ પહોંચાડે છે. The control head consists of valves to control the discharge and pressure in the entire system. જે કંટ્રોલ વાલ્વ છે એનાથી એને પ્રેશર કેટલું આપવું ને શું કરવું, ધીમું પડવું, વધારે કરવું, જવા દેવું, બંધ કરવું, એ કંટ્રોલ વાલ્વથી તમે કરી શકો છો. Some control head units contain a filter and
એ શું હોય છે, ફિલ્ટર પણ આગળ મૂકેલા હોય છે, કેટલાકની અંદર ફર્ટિલાઇઝર પણ નાખવામાં આવે છે, એટલે ઓટોમેટિક તમારે એક્સ્ટ્રા ફર્ટિલાઇઝર નાખવાની જરૂર પડે નહીં. પાણીમાં જ તમે ફર્ટિલાઇઝર નાખી દો તો કોઈ પ્રશ્ન નવો એક્સ્ટ્રા તમારે કરવો પડતો નથી. ન્યુટ્રિયન્ટ ટેન્ક એટલે કે સાથે સાથે બીજા કોઈ પોષક તત્વો તમારે નાખવાના હોય તો એને પણ સાથે તમે જોડી શકો છો. This slowly add a measured dose of fertilizer into the water during irrigation. તો ઇરિગેશન દ્વારા તમે સરખો ડોઝ તમે એક સરખો જ પ્લાન્ટને તમે આપી શકો છો. This is one of the major advantages of the drip irrigation over other methods. તો બીજી બધી મેથડ કરતા આ એક બીજો એક વધારે સારો એવો ફાયદો છે. Mainlines, submains and lateral supplies water from the control head into the fields. સૌથી પહેલા મેઇન લાઇનમાંથી નાની નાની જે પાઇપ્સ હોય એ નીકળતી હોય છે. સબમેન્સ એન્ડ લેટરલ એટલે જે પેલા હોલ હોય છે તે સપ્લાય વોટર ફ્રોમ ધ કંટ્રોલ હેડ into the fields. They are usually made from PVC or polyethylene hose. તો PVC જે પ્લાસ્ટિક હોય છે અથવા તો પોલિથિલિન હોય છે એનું બનેલું હોય છે. એનું મટીરીયલ પોલિથિલિનનું અથવા PVC નું બનેલું હોય છે. And should be buried below ground because they easily wear out when exposed to direct solar radiation. તો જે અહીંયા જમીનની અંદર એને દાટવામાં આવે છે. અહીંયા જમીન હોય છે અને જમીનની અંદર દાટવામાં કેમ? કારણ કે આ જે મટીરીયલ હોય છે એ ખૂબ જ ઝડપથી જો ડાયરેક્ટ સૂર્યપ્રકાશની હાજરીમાં રહે બહાર રહે તો એ તપી જાય છે અને કડક થઈને તૂટી જાય છે. એટલા માટે એને જમીનની અંદર એ રાખવામાં આવે છે. Lateral pipes are usually 30 to 32 mm diameter. આ જે પાઇપ હોય છે એને લેટરલ પાઇપ કહેવામાં આવે છે. મેઇન પાઇપ હોય છે એમાંથી ટેન્કમાં જાય, ટેન્કમાંથી પાછી એક બીજી સબમેઇન હોય છે અને સબમેઇન હોય છે અને એમાંથી પછી આ લેટરલ છે એ નીકળતી હોય છે. તો એ કેટલા મીટરની હોય છે? mm હોય છે તો 30 to 32 13 થી 32 માંડીને એ mm ની ડાયામીટરની હોય છે. ડાયામીટર એટલે સર્કલ. So emitters or drippers are devices used to control the discharge of water from the lateral to the plants. Emitters or drippers. Emitters કોને કહીશું? આ જે હોલ હોય છે ને emitters કહીશું અથવા તો dripper કહીશું. તેમાંથી એક are devices used to control the discharge of water from the lateral to the plants. So lateral થી plant સુધીને discharge પાણીને જે છે discharge કરવાનું છે કંટ્રોલ કામ કોણ કરે છે? એમિટર કરે છે. આ જે છે તે કરે છે. તો ડ્રીપ ઇરિગેશનમાં આપણે જોયું કે ડ્રીપ ઇરિગેશન છે એ સૌથી PVC ની બનેલી હોય છે અથવા પોલિથિલિનની બનેલી હોય છે. એની અંદર જે મેઇન કંટ્રોલ હોય છે એમાંથી જે પાણી આવે છે એ સબમેઇનમાં જશે. સબમેઇનની અંદરથી એ લેટરલમાં જતો હોય છે. લેટરલ જે છે એની સાઈઝ આપણે કીધું છે 0.2 થી 2.0. આ જે લેટરલ જે છે એની સાઈઝ આપણે 30 into કેટલી કીધી છે? 32 એટલી mm ડાયામીટરની જોવા મળે છે. એના ફાયદા પણ જોયા અને એના ગેરફાયદા. ફાયદામાં શું જોયું કે આ જે પ્લાન્ટ છે એનો જે રૂટ હોય છે એ જ મોઇસ્ચર કરે છે, જ્યારે આ જે બાકીની જે જમીન છે એને પોતે વેસ્ટેજ વોટર થતું નથી. સાથે સાથે એ બીજું બધું જે ઘાસ છે એ પણ ઉગતું નથી કારણ કે there is no moisture. એટલે એ પણ ફાયદાકારક છે. કેવા ક્રોપની અંદર થાય છે? તો વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, એવા જે ક્રોપ હોય એમાં વધારે સુટેબલ છે. દરેક પ્રકારની જમીનની અંદર એ પોતે સુટેબલ છે. ખાસ કરીને જો ક્લેની હોય તો એનું જે એમિટરનું ડિસ્ચાર્જિંગ હોય છે એ કેવું હોવું જોઈએ? ધીમું ડ્રીપિંગ હોવું જોઈએ. જ્યારે સેન્ડી હોય છે એની અંદર થોડું સ્પીડી અને થોડા મોટા એમિટર વાળું હોવું જોઈએ. કારણ કે સેન્ડીને કારણે પાણી છે એ ઝડપથી નીચે ઉતરી જતું હોય છે, જ્યારે સેન્ડીમાં ક્લેની અંદર એ પ્રકારનું થતું નથી. તો જ્યારે આપણે સિંચાઈની સિસ્ટમ શીખ્યા કે જેની અંદર પાણીની બચત થતી હોય છે. ઇન્ડિયાની અંદર ખાસ કરીને આપણે એગ્રીકલ્ચર આપણી કન્ટ્રી છે, આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, જેની અંદર પાણી જો આ રીતે બચાવી શકાય તો ઘણું બધું પાણી આપણે બચાવી શકીએ છીએ. સો ફરીથી એક નવા
નવા રીત સાથે મળીશું.